ગયેલા બેઠા રે ને પેટનો છોકરો વયા જાય, માને કેટલું દુઃખ લાગે. 9 મહિના પેટમાં પાડવાનું, નાનું હોય ને મોટું કરવાનું, ને ભગવાન લઈ જાય કેટલું દુઃખ થાય. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા નિરાધાર દાદા દાદી પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. દાદા દાદીની 60 વર્ષની ઉંમર છે અને એક દીકરો હતો એકનો એક, અને એ વિકલાંગ હતો પણ એનું કારણોસર અવસાન થઈ ગયું અને દાદા દાદી પોતાનું ઘર ગુજરાન એકલા ચલાવી રહ્યા છે. દાદા નાના મોટું કામ કરે છે અને દાદી કામ નથી કરી શકતા. ક્યારેક કામ મળે હંજવારી પોતાનું તો કોઈ જગ્યાએ જાય છે ને કરે છે. તો દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે ચલાવી રહ્યા છે. તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદી, તમારું નામ શું છે દાદી? ઠગુબેન હીરાલાલ. ઠગુબેન હીરાલાલ. અમારા ઘરવાળાનું નામ હીરાલાલ છે. બરોબર. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો દાદી? ખરે અમે 2 જ જણ છે. છોકરી તે બધા હારે ગઈ, એક છોકરી વેસુ મારે, એક ગામડામાં આપેલી છે, ગુજરાતમાં કાઠવાડામાં. દાદી, અમે તમારા દીકરા જેવા છીએ. દીકરાની મને બહુ યાદ આવે મારા છોકરાના. પૈસા પૂછે, છોકરા જ પૂછે એવું હોય ને ભાઈ. એટલે એકનો એક જ દીકરો? એક જ હતો. 2 હતા, 3 હતા. 2 કોઈનું 1 વર્ષમાં પાછા થઈ ગયા, એક 7 વર્ષમાં પાછા થઈ ગયા, અને આ 2 હતો. ઓહો, એટલે 3 દીકરા હતા. 3 હતા, 3માં બી બધા વયા ગયા. છોકરી છે હવે 2. નહીં દાદી, રડોમાં હું સમજી શકું કે એક માને જ્યારે ઓલા કે જવાન જો દીકરા જતા રહે એટલે ખૂબ દુઃખ થાય. દુઃખ નહીં, મને ઊંઘ નહીં આવે, યાદ આવે. પગાર લાવતો હતો, એમ્બ્રોઇડરીમાં કાપુદરામાં કામે જતો હતો. એક દિવસ નહીં ઘેરે રહેતો હતો, દરરોજ કામે તહેવાર આવે તરીને રહેતો હતો. ઓહો. કાંઈ ખાવા પીવાનો શોખ નથી. આવ્યો કે કામથી થોડીક ટીવી જોઈ લેવાનું, ખાઈ લેવાનું, ઊંઘી જવાનું, હજુ 7:30 વાગે કામે જવાનું. કામ કરીને ઘર ગુજરાન કરતા હતા? હા, કામે જતા હતા. તો પછી દાદી, દીકરાને શું થયું હતું? ખાલી અટક આવી. હાર્ટ એટેક આવી ગયો? હા, અટક આવી ગઈ. ઓહો. હારું ખાધું પીધું અને બૈર્યા હારે, પછી ગાદલા પાડ્યા, અને ઉવાનું ટાઈમ થયું એટલામાં વોમિટ આવી. એટલામાં બાથરૂમમાં લગવી કરતાં કરતાં હાથ પગ છોડી દીધા. પછી એમ્બ્યુલન્સ બોલાવ્યા. એમ્બ્યુલન્સમાં પછી આ થઈ જાય એટલે બધા કાના બાના થઈ જાય ને ત્યારે બુદ્ધિ ન ચાલે. પછી મેડિકલ કોલેજમાં નાખી દીધું. પછી પોટલું આવ્યું, બધું કાઢી લે હાલો. નહીં દાદી, રડોમાં હું સમજી શકું કે એક માનો દીકરો જ્યારે જવાન જો દીકરો હોય ને જતો રહે એટલે ખૂબ દુઃખ થાય. હજુ તો કાંઈ નહીં, હજુ ડોહાપણમાં કેટલું યાદ આવે. સાચી વાત. ભલે 10,000 12,000 લાવતો હતો, આપણે સારા હતા. કોઈ છોકરા આવે આ સારા હોય, પેટનો જ છોકરો કામ આવે, બીજો કોઈ નહીં આવે. સાચી વાત છે. બોલા કે ગમે એવો હોય, લૂલો લંગડો ગાંડો ઘેલો હોય તો આપણે હિંમત હોય ને ભાઈ. હા, એમ એક માને તો એનો દીકરો ગમે એવો કદાચ કામ ન કરે તો બેઠો રહે તો એને તરી આપણે ચાલે. અને મારો છોકરો એક દિવસ નહીં ઘેરે રહેતો હતો, કામ બલુન કામ, ગામ બી નહીં જતા હતા. ક્યારેક મારા ભાઈ બોલાવે નંદુરબારમાં, આવી જા. નહીં જાય, હું નહીં જાઉં. ઓહો. એટલે તો પછી દાદી, આમ તમારું મૂળ વતન કયું? અમારું મહારાષ્ટ્ર નંદુરબાર. મહારાષ્ટ્ર નંદુરબાર એટલે મરાઠી છો? મરાઠી છે અમે, ફૂલમાળી. ફૂલમાળી. તો પછી અહીંયા સુરતમાં કેટલા ટાઈમથી રહો છો દાદી? અમે બહુ વર્ષ થઈ ગયા, પણ પોતાનું મકાન નથી થયું ને, ભાડે ભરી છોકરીને લગ્ન કર્યા. ઓહો. એટલે મારે આ બાજુની હાઉસ છે, આ બાજુના અમારા હારા છે. સસરાને બહુ વર્ષ થઈ ગયા. અમારો છોકરો ને 4 જ વર્ષનો હતો, તે દૂર મારા હારા વયા ગયા. મૂંગે તો બેન 2 જણ હોય, કેવું લાગે જમવા બે યાદ આવે, કામથી આવે ત્યારે યાદ આવે. મારો છોકરો આમથી આવે બીજો આ મૂર્તિ દેખાય ભાઈ. સાચી વાત છે. ઓલા કેમ કે ભણકારા લાગે કે આગળ દીકરો આવશે આવે મને મમ્મી કે એમ હું રાહ જોઉં, પણ આવે. ગામ જાય તે આપણને કે નહીં આજે નહીં કાલે આવી જાય, આવે પાછા નો આવે. આપણને ત્યાં ફૂગી જાય ત્યારે નહીં મળે, છોકરા મળે ન મળે. પછી એ તો ઓલા કેમ કે ભગવાન પાસે ગયા છે, હવે તો પછી એનું કોઈ યાદ કર્યા સિવાય કોઈ રસ્તો જ નથી દાદી. પણ આપણો ઘરનો કોઈ બી ડોહા માણસ હોય, ડોહી હોય, આ ગુજરી જાય ને તે એને નહીં યાદ આવે. સાચી વાત છે. અને પેટના છોકરા ન ભૂલાય. સાચી વાત છે. આપણને ઉપર જાય ત્યારે લગે નહીં ભૂલે ભાઈ. ન ભૂલાય. કોઈ હું પૂછે, પૈસા થોડી પૂછે તને કેટલા છોકરા છે. સાચી વાત છે. આ છોકરા પૈસા હાથે આવે ભાઈ.
બાર બચ્ચા શું કરે એમ પૂછે આપણે. હા એમ પૂછે તને કેટલા બચ્ચા છે, કેટલી વહુ છે, કેટલા છોકરા છે, આજ પૂછે ને. સાચી વાત. પૈસા પૂછે? પૈસા કોઈ આપણને એક દિવસ ઉડી જવાના છે, કઈ આવે હારે, કઈ આવે નહીં. સાચું બોલો, સાચું રહેવો, આજ હારે આવે, બીજું કઈ આવે નહીં. નહીં. ખૂબ ખૂબ સારી વાત કહેવાય દાદી કે આટલી ઉંમરે પણ તમે એટલી હિંમતની સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો પછી દાદી મારા દાદા શું કામ કરે? વોચમેનમાં જતા હતા, પણ આને છે ને દમનો ઉપાય, ક્યારેક ક્યારેક આ પેલા હીરામાં જતા હતા હા. ત્યારે બીડી પીતા હતા. રડતા રડતા. બીડી પીતા હતા, પછી હવે દમ આવી જાય, 10 શ્વાસ ચડે. હવા ચડે બહુ, હા. કામ ન થાય એટલે ગેરેજ છે, હા હા. એવું છે. નહીં નહીં દાદી. છે ને ભાઈ, અમને આ રહેવા દેવા જોયું હતું, આ રહેતો અમને મોકલી દેતો, સાચી વાત. કેટલું સારું થતું. નહીં નહીં દાદી, હું સમજી શકું કે ઓલા કેમ કે જ્યારે ગઢિયાની જવાની ઉંમર હોય ને દીકરા જતા રહે એટલે ખૂબ દુઃખ થાય એમ. દુઃખ નહીં, દુઃખ બહુ છે, હવે કોને કહેવા જવાય. અને દાદી અમે તમારા દીકરા જેવા જ છીએ. તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે? એવું જ હોય, બીજું શું હોય. હવે બહુ અને મમ્મીના ઘેરે ગઈ અને સીઝર આવ્યું, 50,000 રૂપિયા લાગી ગયા. ઓહો. હા, છોકરી થઈ. હવે આ છોકરીને કોણ મોટું કરે? આ મને વિચાર આવે, ઊંઘ નહીં આવે. છોકરા રહેતા, 2 પૈસા લાવતા, વહુ બી રહેતી ઘરમાં, સારું દેખાય ને. સાચી વાત. એવો ત્યાં હું યા મન ન લાગે. એકલવાયુ જીવન થઈ ગયું એમ. હા, એકલ જીવન થઈ ગયું. છોકરી બી અને એની જોઈએ, અને સંસાર જોઈએ ને આપણે જોઈએ, સાચી વાત છે. એવું હોય ને ભાઈ. છોકરો કેવો બી હોય તરી કામ આવે, છોકરી બી આવે પણ ઓછું આવે. ને ઓલા કેમ માને તો દીકરો હોય એટલે હિંમત હોય ને, હિંમત રહી. છોકરી બી કરે પણ છોકરા જેવું થોડી હોય. છોકરા આપણે આંખને દેખાય, આવે બે એટલે મમ્મી પૈસા, આપણે કોણ ખવડાવે, એવું હોય ને ભાઈ. છોકરા રહેતા અમને ભગવાન લઈ જતા સારું થતું. સાચી વાત છે. હા, ઓલા કેમ કે ગઢિયા ગયેલા બેઠા રે ને પેટનો છોકરો વયા જાય, માને કેટલું દુઃખ લાગે. 9 મહિના પેટમાં પાડવાનું, નાનું હોય ને મોટું કરવાનું, ભગવાન લઈ જાય, કેટલું દુઃખ થાય. સાચી વાત છે દાદી. દુઃખ જ થાય ને ભાઈ. સમજી શકું કેમ કે હવે મારી છોકરી લોકો બી કે મમ્મી જો વિચાર નહીં કરવાનું, ટેન્શન નહીં લેવાનું, પણ માને ટેન્શન આવે જ. એક માને ઓલા કેમ કે ગમે એટલો ટાઈમ થાય તો દીકરો તો ભૂલાય જ નહીં. ભૂલાય નહીં. બે છોકરીના ફોન આવે, મમ્મી રોવાય નહીં, વિચાર નહીં કરવાનું, અમે છીએ એમ દિવસો આપે ને આપણે. સાચી વાત છે. અમે છીએ, હવે રોવાય નહીં. ભાઈ તે હવે ગયો પાછા તે આવે નહીં, તું કેટલું બી રહે તું બીમાર પડી જાય, પણ તારો અમે કોણ જોઈએ. હા એમ કે છોકરી રોગ મારી જમાઈ કે. પછી દાદી બીજી શું શું તકલીફો પડે? આ જ તકલીફ હોય. છોકરો હતો ત્યારે લગભગ સારું હતું, 12-13 હજાર લાવે, આમાં આપનું ખાવાનું પીવાનું લેવા દેવાનું. હવે થોડુંક તકલીફ જ કહેવાય. મારો છોકરો આપવામાં થવાનું કાંઈ નીમા ભર્યા નહીં. આપણે થોડી ખબર હતું છોકરા નાટક આવી જાય. હજી ઈમાં ભરતું તે પૈસા આવતા હતા, એનું કરજું લગ્ન નું હતું. આ નીલ થઈ જતું ને હા. તે આપણે છોકરો તે ગયો, પણ આપણને બીજા પહેલા આવ્યા તે દેવા હોય ને ભાઈ. સાચી વાત આ છે. થોડી કેમ કે છોડે. હવે અત્યારમાં તો આપણે ખાવા પીવાનું મેળ થતું હોય તો કરજો કઈ રીતે કરજો ભરી કઈ રીતે ભરી શકીએ. તો પછી દાદી બીજી શું શું તકલીફો પડે દાદી? હા તકલીફ પડે. આપણું અત્યારે થોડું હાથ પગ ચાલે તે કંઈ ઘર કામ કરવા જાય કેટલા 2,000 આવે. આખો મહિનો કરવાનો ત્યારે 2,000 આવે. આમાં હું ખાવાનું, હું લેવાનું, લગ્નમાં કાંઈ કોઈ ગુજરી જાય ત્યાં જવાનું. અમારા તે બહુ હગા હોય, જવા વગર તે ચાલે નહીં, જવું જ પડે. તો પછી દાદી બીજા તમારા કોઈ સગા સંબંધો મદદ નથી કરતા તમને? અમારા વાળા કોઈ મદદ નહીં કરે. આજે મારા દેરનો એક છોકરો છે, હા. એટલે 12 દિવસ લગુ રહ્યા 13નો દિવસમાં ગયા તે 1 દિવસ બી આવ્યો નહીં. તે કેવું ચાલે કા કેવું કઈ કોઈ કે સાચી વાત છે દાદી. ઓલા કેમ કે દીકરો જતો રહ્યો. જતા રહે. મન પકડવાનું આવે આ લોકો. આનું જોયા કરે, આપણું થોડી કોણ જોઈએ. પૂછવાય નથી આવતું. નહીં રે બાપા, કોઈ દિવસ નહીં આવે. દેરાની છે, એક નનંદ છે, બસ બધા યાદ રહે એમ. નહીં, નહીં દાદી રડોમાં. એવું છે ભાઈ. તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી? થોડું થોડું લાવવાનું, કિલો તેલ, કિલો ખાંડ. એટલે એવી રીતે ટક હા, ટક ટક કરવાનું, ટક ટક ખાવાનું, એવું હોય બધું. શું હોય? રડોમાં અમે તમારા દીકરા જેવા છે ને, મારથી જે પણ મદદ થઈ શકે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરે ને દાદી. તમે બી કેટલા દિવસ લગુ મદદ કરી બેટા. સાચી વાત છે. તમે 2 મહિના 3 મહિના દે, કેટલા કાયમ થોડી દેવાનું. નહીં, નહીં, હું સાચી વાત છે દાદી. ઓલા કેમ કે કોઈક ટકનું આપે કે ભવનું તો ન આપે. પછી એવું હોય ને કે આખા વર્ષ આપણે આખી જિંદગાની લગુ થોડી કોઈ દે. આ ભાઈ ખરી વાત
છે દાદી. 6 મહિના દે, 12 મહિના, 2 વર્ષ, કેટલું દેવાના તમે બી? નહીં દાદી, બહુ બહુ મોટી વાત કરી, બહુ સારી વાત કરી કે આજે આપણને આપીને લોકો કેટલું આપે એમ. તો હા, પછી આ લોકોને બી પરિવાર જોવાનું, કાંઈ આપને બધું આપી દઈએ એવું થોડી છે ભાઈ. બધાના સંસાર હોય, ઘર. પણ આજે ઓલા કેમ કે સગો દીકરો હોત ને તો કદાચ આપણને શાશ્વત ગમે એવો હોત તો એમ. પછી સાચવે ને ભાઈ, બે ટાઈમ જમવા તો આપત એમ. આપે ને 2 ટાઈમ. પછી કાંઈ નહીં દાદી. એક રોટલામાંથી એમ કે માં ખાઈ લે, એટલું હું ખાવું એટલું તું ખા, એમ કે કેટલો છોકરો હોય. નહીં દાદી, હું સમજી શકું. રડોમાં, અમે તમારા દીકરા જેવા છીએ ને જે પણ મદદ થઈ શકે ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને દાદી. તો દાદી, તમારે જે પણ રાશન જોતું હતું દાદી, રાશન આવી ગયું બધું? હા બેટા, કેવું લાગ્યું દાદી? સારું લાગ્યું. હં? શું કહેશો દાદી? હવે સારું, તમારું સારું થવા જોઈએ બેટા, તમારા બાલ બચ્ચા સુખી રહ્યો. નહીં ચોક્કસ દાદી. અને દાદી આજની આ ખાસ મદદ છે, જેમનું નામ છે રિષિભાઈ, એમના તરફથી આ બધી જ હા, મદદ છે દાદી. ઋષિભાઈ તરફથી આ બધું આવ્યું છે. હા દાદી, તો એમના વિશે શું કહેશો? આશીર્વાદ સારું આપો. હા, બસ. અને જાદુ આપે, વધારે આપવા જોઈએ, નાનું બધાનું સારું થવા જોઈએ. નહીં ચોક્કસ. અને થેન્ક યુ સો મચ રિષિભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ નિરાધાર વૃદ્ધ દાદા દાદી છે એમના માટે તમે આજે ખાસ રાશન મોકલાવ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુ મદદ કરી તમારું શકીએ. સારું થવા જોઈએ, આનાથી સારું થાય. એની ચોક્કસ. ચોક્કસ. હા, તો કંઈ નહીં દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો, કેમ કે આવા સમાજની અંદર ઘણા બધા આવા પરિવારો છે જે આવી શું કહેવાય કે દર્દભરી જિંદગી સાથે જીવી રહ્યા છે. એમને માટે કહેવાય ને કે એક ટકનું લાવીને ટકનું ખાવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે. 2-5 દિવસ કામે ન જાય તો એમના ઘરનું આખું શિડ્યુલ ખોરવા જતું હોય છે. કેમ કે થોડુંક એવું આપણે કમાઈને લાવે તે હું ખાવાનું. સાચી વાત હા બેટા, આપણાથી જ્યારે લઘુ થાય ત્યારે કરો, તમે બી તમારથી થાય તેટલું મદદ કરવાનું ભાઈ. હા, સાચી વાત છે. મારા છોકરાનું એવું થઈ ગયું ને, મારા ભાઈને છે ને 10,000નું બધું કિરાનું ભરી દીધું, તો અત્યારે લઘુ ખાવું છું. ભાઈ તે ભાઈ હોય, સાચી વાત. જેવા મારા ભાઈ છે તમે. નહીં દાદી, અમે તમારા દીકરા જેવા છીએ અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ હા, મદદ કરી બસ શકીએ. સારું થવા જોઈએ ભાઈ, એવું જ છે. કાંઈ નહીં દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. બસ, જય હિન્દ, જય ભારત.